વડોદરાના સેવાસી ગોત્રી વિસ્તારમાં સેવા રત્ન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ અંતર્ગત જરૂરિયાતમંદોને ભોજન તેમજ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ભોજન પીરસવામાં આવ્યું તેમજ કપડાંનું વિતરણ કરી માનવતાભર્યું કાર્ય કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા સમાજના જરૂરિયાતમંદ વર્ગની મદદ માટે કરવામાં આવેલી આ પહેલને સ્થાનિકો દ્વારા આવકારવામાં આવી હતી. सेवा रत्न चैरिटेबल ट्रस्ट में समय विपुल राम। रक्षाबंधन का रक्षाबंधनનો તહેવાર આવી રહ્યો છે અને અમે અત્યારે ગોત્રી સેવાસીની આસપાસના 12 થી 15 કિલોમીટર સુધીના જેટલા સ્લમ વિસ્તાર છે જ્યાં ઝૂંપડપટ્ટીમાં બાળકો, મહિલાઓ અને મોટા વ્યક્તિઓ જે લોકો રહે છે એ તમામને અમે કપડાં સુવિધા નવા પૂરા પાડીએ છીએ. તો દાતાશ્રીને નમ્ર વિનંતી કે અમને તમે જે સહકાર મોકલ્યો હતો એ અમે અલગ અલગ વિસ્તારમાં અત્યારે પૂરો પાડી રહ્યા છીએ અને હજી પણ આવતીકાલે અમારી આ સેવા ચાલુ જ છે. અને રક્ષાબંધનના દિવસે એ જ વ્યક્તિઓ સાથે અમે રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ધામધૂમથી જમણવાર સાથે ઉજવીશું. તો દાતાશ્રી આગળ પણ અમને આ યોગ્ય સહકાર આપતા રહેશે જેથી કરી અમે તમારો જે આ મદદ છે, સહકાર છે એ યોગ્ય વ્યક્તિ સુધી અમે પહોંચાડી શકીશું. જય હિન્દ, જય ભારત.